શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. આપણે કામ કરી દીધું એટલે ચાલુ મસ્ત રેડી થઈ ગઈ છું. ચાલો કામ કરવા. માંડ એક તો આપણે કામ કરતા હોય માંડ એમાંય આપણે કામ કરીને ત્યારે કોક રૂમમાં ગરી છે 15-20 મિનિટ થયા હોય બહાર જ ન નીકળવા હોય એવું તો શું ત્યાં ખાતે છોકરીઓ ત્યાં મારો ભાઈ ગયો ને રૂમમાં જો મેં મારું કામે મૂકી દીધું અને એ રૂમમાં હે રામ જાણે ક્યારે નીકળે ની રાહ જોઉં એટલે હું તો બેઠી હું મસ્ત કામ પતાવીને આપણે તો આવી ગયા માતાજીના દર્શન કરવાના. હવે આપણે નીકળશું ઓફિસે. મસ્ત રેડી થઈ ગયા અને બેસી ગયા. બેસી નથી જવાનું, આપણે જવાનું છે ઓફિસે. તો ચાલો ઓફિસે નીકળીએ આપણે હવે. તો ચાલો ગાઈસ આપણે તો ચાલ્યા ઓફિસે. હેલો ગાઈસ, ઓફિસે પહોંચવા આવી છું. હવે જોજો ટ્રાફિક કેટલો હોય છે ને સવારમાં. એમાં આ કોટેજા ચોકે તો બહુ જ હોય. આમ જોવો છો ને તમે, બહુ બધો ટ્રાફિક સવારમાં. ફાઇનલી ગાઈસ હું પહોંચી ગઈ છું. આખી લીપમાં એકલી છું જો. મસ્ત પહોંચી ગઈ છું ઓફિસે. મસ્ત ઓફિસે આવી ગઈ છું. આપણે રહ્યા છીએ રેડી. ઘરે દીધો તો એને આવી ઓફિસે થાય અલગ અલગ. गर्मी बहुत है, बहुत गर्मी बढ़ रही है. So finally હું રેડી થઈ ગઈ છું. તો ફાઇનલી ગાઈસ આવી ગઈ છું જમવા, લેટ લેવા. खाने में तो चापड़ी ऊंधी तो चलो खाना खा ले. So finally guys ચાપડી ઊંધી આવી ગયું છે વિથ જેઠાલાલ. સો ફાઇનલી ગાઈસ ઘરે જાઉં છું. લિફ્ટ એકય આવતી નથી. 3 છે પણ એકય કામની નથી. આટા મારું છું, પછી મારું છું આટા મારું છું. તો મિત્રો હું આવી ગઈ છું મસ્ત નાસ્તો કરવા, કારણ કે આજે ઘરે કોઈ છે તો ખરા પણ હવન રીતે ખાવાનું હોય બધાને એવો નિયમ હે છે. મમ્મીની લગ્નમાં ગયા હે એટલે પછી અમે 3 ઘરે હી ભાઈ બેન તો હવન રીતે જમી લેવું. નાસ્તો કરી લીધો. હું કરું છું આજે ચીઝ છોલે કુલચે. શું કહેવાય? છોલે કુલચે. ચીઝ છોલે કુલચે કેટલા ટાઈમ પછી અમદાવાદ છેલ્લા ખાધા હતા. આજે કેટલા ટાઈમ પછી ખાવા આવી છું. તો આજે હું મસ્ત મજાનું પેટ ભરીને ખાઈશ. તો ચાલો તમને બધાને બતાવીશ હમણાં કેવા આવે છે. તમે પણ ચાલો જમવા બધા. જલ્દી છોલે કુલચે નથી આવતા, રહેવાતું નથી મારાથી હવે. બઢિયા ભૂખ લગી હે. તો ફાઇનલી ગાઈસ આવી ગયા છે મારા છોલે કુલચે. સો ફાઇનલી ગાઈસ આવી ગયા છે છોલે કુલચે. સો ફાઇનલી ગાઈસ ચીઝ કુલચા આવી ગયા છે. તો ઘરે પહોંચી ગઈ છું મસ્ત. અને આજે તો કઈ જમવાનું છે નહીં, કારણ કે મેં મસ્ત નાસ્તો કર્યો છે. આજે ઘરે કઈ જમવાનું અમે બન્યું નથી મારે. હવે મસ્ત ફ્રેશ થઈ જઈશ અને થોડીક રીલ્સ જોઈશ. તો મળીએ થોડીક વારમાં. આપણે પાછા મસ્ત રૂમમાં આવી ગઈ છું. લાઈટ પંખો ચાલુ જ છે. હો ગરમી જ્યાદા હે થોડીક. હા તો બધા થોડીક શરદી
सर्दी हूँ, थोड़ी गर्मी है तो શેરડી નો રસ, આઈસ્ક્રીમ, ગોલા ખાતા રહેજો અને મજા કરતા રહેજો. મળીએ થોડીક વારમાં. ઓય હેલો કહી દે, બધાને આમ કરી દે. હેલો કહી દે. મમ ઈ મમ લાવ્યા હે બધાય. હું મમ લાવ્યા હે? બસ ફ્રી થઈ ગઈ છું અને હવે થોડીક વાર આપણે વોકિંગ કરીએ છીએ, કારણ કે આખો દિવસ બેઠ કર્યા હોય એટલે. અને પછી રીલ્સ જોઈશ, પછી આપણે સુઈ જશું. સો ફાઇનલી ગાઈસ, આજનો બ્લોગ અહીં પૂરો કર્યો છું. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.